બનાસકાંઠામાં ખાખીનો ખોફ ઘડતા અસામાજિક તત્વો બેફામ થઈ ગયા છે। ધાનેરામાં જાહેરમાં મારામારીની ઘટના બની। આ તસવીરો જુઓ। મહેશ્વરી પાર્લર પાસે જાહેરમાં મારામારી થઈ। માત્ર સામાન્ય બોલાચાલી થઈ અને ત્યાર પછી તો પથ્થરમારો થવા લાગ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અહીંયા તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બની ગયા છે। નાની વાતોમાં ઉશ્કેરાઈને પથ્થરમારો કરવા લાગી જાય છે, હથિયારો લઈને આવી જાય છે। વડોદરામાં ખિસકોલી સર્કલ પાસે છૂટા પૈસાની બાબતે યુવક પર હુમલો થયો અને આ મામલામાં હવે દુકાનદારે પાઇપ મારી યુવકને ગંભીર ઈજા પહોંચાડી હતી। હુમલાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અટલાદરા પોલીસે 5 સગીર સહિત 9 લોકોને પકડ્યા છે। પોલીસ મથકે આરોપીઓ પાસે ઉઠક બેઠક કરાવી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। પહેલી તસવીર જે બનાવ બન્યો હતો એ બનાવ છે। બીજી તસવીરમાં આપ જે ગુનેગારો છે એ ઉઠક બેઠક કરતા દેખાઈ રહ્યા છે। છૂટા પૈસાની બાબતમાં હુમલો કરનારા પકડાયા છે। તો દુકાનદારે પાઇપ મારી યુવકને ગંભીર ઈજા પહોંચાડી હતી અને જે હુમલો છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટના બાદ પોલીસે 5 સગીર સહિત કુલ 9 લોકોની અટકાયત કરી હતી। જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એપાર્ટમેન્ટનું દબાણ દૂર કરાતા બબાલ મચી ગઈ। ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે કરેલ દબાણ દૂર કરવા માટે અરજી કરાઈ હતી। અરજીના આધારે મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી કરાતા અરજદાર અને સ્થાનિક રહીશ વચ્ચે બબાલ મચી ગઈ। અરજદારને ગાળો ભાંડી અને ધમકી આપી ધોકા લઈને સ્થાનિક રહીશે અરજદારને ધમકાવ્યો હતો। આ ઘટનાને પગલે પોલીસ દોડી આવી। પોલીસે સ્થળ પર જઈ અને મામલાને થાળે પાડ્યો। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો જૂનાગઢની આ ઘટના છે। ભક્તિદ્વાર પાસે આ ઘટના બની જ્યાં એપાર્ટમેન્ટનું દબાણ દૂર કરવા માટેને લઈને બબાલ થઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જૂનાગઢથી અમાર બખાઈ જોડાશે। અમાર, હવે આ મામલામાં કાર્યવાહી શું થઈ રહી છે? પંકજ, ચોક્કસ કે 1 થી 1.5 મહિના પહેલા જે અરજદાર છે ઝાંઝરડા વિસ્તારમાં રહે છે ભક્તિદ્વાર એપાર્ટમેન્ટની સામે તેણે અરજી કરી હતી। 311 જે હેલ્પલાઇન છે એપ્લિકેશન મહાનગરપાલિકાની, તેમાં કે જે એપાર્ટમેન્ટ છે તેમના દ્વારા દબાણ કરાયું છે। બંને વચ્ચે સમાધાન ન થતા અંતે કમિશનર દ્વારા દબાણ દૂર કરવા આની સૂચના આપી અને દબાણ શાખાના અધિકારી અને કર્મચારીઓની ટીમ આજે બપોરના સમયે ત્યાં પહોંચી હતી દબાણ દૂર કરવા માટે। તે સમયે જે અરજદાર અને જે સ્થાનિક રહીશ છે એપાર્ટમેન્ટમાં જે લોકો રહે છે તે વચ્ચે બબાલ અને બબાલ દરમિયાન જે એક વ્યક્તિ જે દેખાય છે કાળા ટી શર્ટ પહેરીને, તે અરજદારને ધમકાવે છે, હાથમાં ધોકો છે અને ગાળો કાઢે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી। પોલીસ દ્વારા પણ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો છે। બીજી તરફ અરજદારે હજુ સુધી કોઈ પણ લેખિત કે મૌખિક પોલીસ ફરિયાદ નોંધાવી નથી, એટલે કે હજુ સુધી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી। પરંતુ જે દબાણો દૂર કરવા ગયા ને ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જે અરજદારને દબાવવાના જે પ્રયાસ કર્યા છે તે ઘટના હાલ જે મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા જે કામગીરી કરવાની હતી તે કામગીરી દબાણ હટાવની પૂર્ણ કરાઈ છે। જી અમારો આભાર માહિતી આપવા માટે। લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો। વાપી, ભીલાડ અને સરીગામમાં પણ વરસાદ થયો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। લોકોએ ઉકળાટ અને ગરમીથી રાહત મેળવી। વલસાડના આઝાદ ચોક, તિથલ રોડ, હાલાર રોડ, ભાગડાવાડા, નાનકવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ અહીંયા થયો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। આ તરફ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાથી ખેડૂતોની ચિંતા વધી છે। પાક બચાવવા માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। અલ નીનોની ભયંકર અસર અને વરસાદની અછત વચ્ચે રાજ્ય સરકાર પાસે મોટી માંગ કરી છે। વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાની રજૂઆત કરી। લલિત વસોયાનો દાવો, હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે। જો સરકાર અત્યારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તો વરસાદ થવાની અને સફળતા મળવાની પૂરી શક્યતાઓ છે। મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। જે ખેડૂતો પાસે કૂવા કે બોરની સગવડ નથી તેમના પાકને બચાવવા સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવી પણ તેમણે ઉગ્ર માંગ કરી છે। રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે। એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે
સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ. સુરતના કામરેજમાં સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મતગણતરી પૂરી થવાના આરે છે. ઓલપાડ ઝોન પરથી દિનેશભાઈ રમણભાઈ પટેલની સહકાર પેનલમાંથી જીત થઈ છે. જોખા ઝોનમાંથી હેમંતભાઈ પટેલની સહકાર પેનલમાંથી વિજેતા થયા. કઠોર ઝોનમાંથી અપક્ષ ઉમેદવાર ઘનશ્યામસિંહ ચાવડાની જીત થઈ. સાંધિયેર ઝોનમાંથી અપક્ષ ઉમેદવાર વિરલભાઈ બળવંતભાઈ પટેલની જીત થઈ છે. કામરેજ ઝોનમાંથી દિગ્ગજ સહકારી નેતા અશ્વિન પટેલની જીત થઈ છે. અને ડંકાની ચોટ પર કહું છું રિઝલ્ટ પછી કે ગણદેવી કરતા આવતા વર્ષે ભાવ વધારે પાડવાનો છું. મારા શાળા સભાસદોએ જે અમારી ટીમને સહકાર આપ્યો છે, 1-2 જગ્યાએ 3 જગ્યાએ અમારી પેનલ ખંડિત પણ થઈ છે, પણ ત્યાં 2 અપક્ષો જીત્યા છે. એટલે અને ત્રીજા મારા સમર્થનથી મારા મિત્ર જીત્યા છે, એટલે મને કોઈ ચિંતા નથી. હું અશ્વિનભાઈને પર પૂરો વિશ્વાસ કરું છું. અશ્વિનભાઈએ જે ગત વર્ષ સિઝનમાં પોષકક્ષમ ભાવો ખેડૂતને આપ્યા છે, એનાથી હું પણ એમની સામે પ્રેરાઈને એમની સાથે ખેડૂતોને પોષકક્ષમ ભાવો મળે, ફેક્ટરીનું સારી રીતે સંચાલન થાય, ખેડૂતને અન્યાય ન થાય એવા પ્રયત્ન કરીશ. મારી જીત 58 મતની છે, બરાબર. 58 મતની મને જીત થઈ છે અને જે મેં વચન આપેલા છે તે વચન હું દિલથી પૂરા કરીશ. મારા ખેડૂતોની પરકે ઓલવેઝ ને મને ખડે રહીશ. કાંગ્રેસ વ્યવસ્થાપક સમિતિની સુગરની અંદર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીની અંદર સીધો જંગ જોવા મળ્યો હતો, કિસાન પરિવર્તન પેનલ અને સહકાર પેનલ. પરંતુ આ મતદારો અને સભાસદોએ હાલ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન કર્યું છે. ચોક્કસપણે કહી શકાય છે, દ્રશ્યમાં જોઈ શકો છો કે સહકાર પેનલના સભાસદો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સહકાર પેનલની હાલ નવજી જે જેમની અંદર સહકાર પેનલના જે તાજેતરના નિશાન ઉપર જે ઉમેદવારો ઉભા હતા એ વિજેતા ઘોષિત થવા પામ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 2 અપક્ષ અને કિસાન પરિવર્તનના ઉમેદવારો હાલ જીત મેળવી છે. અશ્વિન પટેલની અધ્યક્ષતાની અંદર સહકાર પેનલમાં જે ચૂંટણી લડાઈ હતી એ સહકાર પેનલની આ મજબૂત સફળતા પર હાલ જોવા મળી રહી છે. સહકાર પેનલ ન્યૂઝ 18 ગુજરાતી કામરેજ સુરત. જૂનાગઢમાં દીપડાનો આતંક સામે આવ્યો. મગફળી સંશોધન કેન્દ્ર પાસે દીપડો દેખાયો. ઈવનગર રોડ પર આવેલું છે મગફળી સંશોધન કેન્દ્ર. અવારનવાર સિંહ દીપડાની અહીંયા અવરજવર રહે છે. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો. દીપડાની લટારથી ભયનો માહોલ પેદા થયો છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો દીપડાની લટારનો આ વિડીયો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢમાં અવારનવાર અહીંયા દીપડા દેખાતા રહે છે, જેથી સ્થાનિક લોકોમાં ભય પેસી ગયો છે. જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે, ત્યારે જૂનાગઢ ઈવનગર રોડ ઉપર જે મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે તેની જ જગ્યાની અંદર આ જે પુલ છે ત્યાંથી દીપડો ચાલીને જતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. અવારનવાર આ વિસ્તારની અંદર સિંહ અને દીપડાની અવરજવર રહેતી હોય છે, જ્યારે આ મગફળી સંશોધન કેન્દ્ર છે તેની આ જે પુલ દેખાઈ રહ્યું છે તે પુલ પાસેથી આ પતરા તરફ છે તે દીપડો આવી રહ્યો હોવાનો જે વિડીયો વાયરલ થયો છે, જેને લઈને અહીં જે અવરજવર કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. અને બીજી તરફ આ દીપડાને પકડી લેવા અને ખાસ કરીને દીપડાને જંગલ તરફ છોડી દેવાની માંગ છે તે ઉઠી રહી છે. આ જે દીપડાની અવરજવર છે તે અહીંથી કૃષિ યુનિવર્સિટીની જગ્યામાંથી પછી તે રહેણાંક વિસ્તાર તરફ પણ જતો હોય છે. ત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં દીપડાનો વાયરલ થયો છે અને તેની સામે જે તે દીપડાને પકડવામાં આવે તેવી પણ માંગ છે તે ઉઠી રહી છે. અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. દાહોદમાં ખાનગી શાળામાંથી સરકારી સામગ્રી મળવાનો મામલો. પ્રાદેશિક કમિશનર અને જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. ફતેપુરાની ટચ ધ લાઇટ શાળામાંથી સરકારી સાહિત્યની સામગ્રી મળી આવી. કઈ સરકારી શાળામાંથી કીટ ખાનગી શાળામાં લેવામાં આવી હતી એ અંગે તપાસ ચાલી રહી છે. અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી બાબતે પણ તપાસ શરૂ થઈ ગઈ છે. હાલ સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાયને ફરજ મુક્ત કરાયા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગીર સોમનાથના ગીર ગઢડામાં શિકારની શોધમાં સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં મોડી રાત્રે સિંહ પરિવારે લટાર મારી. નવાપરા વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ, સિંહણ અને સિંહબાળ આવી ચડ્યા હતા. સિંહ પરિવાર રખડતા પશુઓ પાછળ દોડતા સમગ્ર વિસ્તારમાં